समाचार पर नजर करिए। नायब मुख्यमंत्री નીતિન પટેલની વાયરલ થયેલી ઓડિયો ક્લિપ મામલે તેમણે સ્પષ્ટતા કરતા નિવેદન આપ્યું છે કે તેઓને દરરોજ અનેક લોકો કોલ કરતા હોય છે, અનેક લોકો મદદ માટે ફોન કરતા હોય છે, જેમને તેઓ મદદ પણ કરે છે। આપને જણાવી દઈએ કે નીતિન પટેલ અને એક પોલીસ કોન્સ્ટેબલ ગોપાલભાઈ પટેલ નામક પોલીસ કોન્સ્ટેબલની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી। તે બાદ નીતિન પટેલનું હવે નિવેદન આવ્યું છે। નીતિન પટેલે પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે દરરોજના અનેક કોલ લોકોને આવતા હોય છે, લોકો મદદ માટે પણ કોલ કરતા હોય છે અને અમે તેમને મદદ પણ પૂરી પાડીએ છીએ અને તેમની સાથે સારું વર્તન પણ કરીએ છીએ। સાથોસાથ નીતિન પટેલે જણાવ્યું કે લોકોનું કામ કરવું એ અમારી જવાબદારી છે। અમે તો સારું જ વર્તન કરીએ છીએ। અમને ફોન કરનાર સામેના વ્યક્તિ એ એના સંસ્કાર બતાવવાના હોય છે કે કેવી રીતે વાત કરવી, વિવેકપૂર્ણ વાત કઈ રીતે કરવી, સંસ્કારી વ્યક્તિને છાજે એવી રીતે કઈ રીતે વાત કરવી, પોતાનું સૂચન, રજૂઆત, માગણી એ બધા કરતા હોય છે। કાલે આ જાહેર કર્યું એ પછી એવા નવા ફોન ચાલુ થઈ ગયા છે કે હવે અમારા આઉટસોર્સિંગ વાળાનું કરો, અમારા હોમગાર્ડ વાળાનું કરો, અમારા બાકીના લોકોનું કરો। તો પ્રજાની અપેક્ષા સરકાર પાસે હોય એ સ્વાભાવિક છે, પણ એને સારી રીતે, યોગ્ય માધ્યમથી મૂકવી જોઈએ। તો નીતિન પટેલે પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે અમે લોકો સાથે સારું વર્તન કરતા હોઈએ છીએ, પરંતુ ફોન કરનાર વ્યક્તિનું ક્યારેક વર્તન અજુગતું હોય છે, તે પોતાના સંસ્કાર બતાવતા હોય છે। એવી આડકતરી રીતે કોલ કરનાર જે સામાન્ય નાગરિક છે તેની ઉપર નિશાન સાધ્યું। સાથોસાથ તેમણે કહ્યું કે જે સરકારે જાહેરાત કરી ફિક્સ પગારદારો માટે, તે બાદ હવે લોકોના કોલ વધી રહ્યા છે। લોકો જે હોમગાર્ડના ફોન આવી રહ્યા છે, સાથોસાથ અનેક બીજા વિભાગના ફોન પણ આવી રહ્યા છે। તો નીતિન પટેલે પણ જણાવ્યું કે સ્વાભાવિક છે કે સરકાર પાસે તેમની આશા હોય, અમે તેમને યોગ્ય માર્ગદર્શન આપી રહ્યા છીએ, તેમની મદદ કરી રહ્યા છે અને તેમની સાથે સારું વર્તન કરી રહ્યા છે। સવાલ હવે ઓડિયો ક્લિપનો છે। જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે તેમાં ગોપાલ પટેલ, જે પોલીસ કોન્સ્ટેબલ માધુપુરા પોલીસ સ્ટેશનના છે, તેઓ જ્યારે નીતિનભાઈને ફોન કર્યો ત્યારે કોઈ પણ પ્રકારનું અણછાજતું અથવા તો કોઈ પણ પ્રકારનું ડિસરિસ્પેક્ટફુલ કોઈ વાતચીત ઓડિયો ક્લિપમાં જણાવી નથી, જે વાયરલ થઈ છે એમાં। કારણ કે ગોપાલભાઈ વિનમ્રતાથી વાત કરતા હોય તેવું ઓડિયો ક્લિપમાં જણાવે છે, પરંતુ નીતિન પટેલે પણ કોઈ સીધા વાર નથી કર્યા અને નીતિન પટેલે પણ એક જેનરિક વાત કરતા જણાવ્યું છે। તો આવો ફરી સાંભળીએ કે જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે તેમાં ગોપાલ પટેલ અને નીતિનભાઈ પટેલ વચ્ચે શું વાતચીત થઈ છે। તો પહેલા સાંભળીએ કે નીતિન પટેલે એ ઓડિયો ક્લિપ વિશે શું નિવેદન આપ્યું। અમે તો સારું જ વર્તન કરીએ છીએ। અમને ફોન કરનાર સામેના વ્યક્તિ એ એના સંસ્કાર બતાવવાના હોય છે કે કેવી રીતે વાત કરવી, વિવેકપૂર્ણ વાત કઈ રીતે કરવી, સંસ્કારી વ્યક્તિને છાજે એવી રીતે કઈ રીતે વાત કરવી, પોતાનું સૂચન, રજૂઆત, માગણી એ બધા કરતા હોય છે। કાલે આ જાહેર કર્યું એ પછી એવા નવા ફોન ચાલુ થઈ ગયા છે કે હવે અમારા આઉટસોર્સિંગ વાળાનું કરો, અમારા હોમગાર્ડ વાળાનું કરો, અમારા બાકીના લોકોનું કરો। તો પ્રજાની અપેક્ષા સરકાર પાસે હોય એ સ્વાભાવિક છે, પણ એને સારી રીતે, યોગ્ય માધ્યમથી મૂકવી જોઈએ।